ભારતમાં લગભગ 60 થી 80% મહિલાઓ કોઈપણ પ્રકારના માસિક ચક્રને લગતા રોગથી પીડાય છે કે હોર્મોનના ઇમ્બેલેન્સમાં જે એની સાથે વાતથી જે આડઅસરોમાં અનેક સ્ત્રીઓ માટે મેન્ટલ અને ફિઝિકલમાં હેલ્થમાં નુકસાન પહોંચાડવા માટે કામ કરી રહી છે. જે માસિક સ્રાવ દરમિયાન અસહ્ય દુખાવો થવા, પીરિયડમાં અનિયમિતતા રહેલા, વધુ પડતો રક્તસ્રાવ થવા માટે નજીવો રક્તસ્રાવ જેવા માટે લક્ષણો માસિક ધર્મમાં આવતી ગમે આ કારણે સૂચવે છે કે જે આ મોડર્ન મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ બદલાવતા જે ખોટી ડાયટ, ઊંઘ, અનિયમિત પ્લાસ્ટિક વગેરે જે વાપરતી હોય એમાં કેમિકલ વપરાતા જે માસિક ધર્મના દરમિયાન શરીરનું શારીરિક સંબંધ અને સંવેદન વિશે કાળજી જરૂરી હોય તેમાંથી વિશે વગત વાતો રહી છે. એમાંથી આયુર્વેદિક સૂચનાઓમાં સમયગાળા દરમિયાન શરીરને સંપૂર્ણ આરામ કરવો જોઈએ અને ભારે કામ, કસરત વગેરે ટાળવું જોઈએ. સરળતાથી પચી જાય તેવો હળવો અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ. મસાલેદાર, તળેલા, વાસી ખોરાક, ભારે ભોજનથી દૂર રહેવું જોઈએ. દહીં, અથાણા વસ્તુઓ ટાળવી જોઈએ, પરંતુ પાણીના ઉકાળા પાણી પીવું જોઈએ. તણાવ, ક્રોધ, શોક અને નકારાત્મક લાગણી દૂર, શાંત, પ્રસન્ન અને વાતાવરણ રહેવું જોઈએ. સમય દરમિયાન શારીરિક સંબંધો બાંધવા ટાળવું જોઈએ કારણ કે ચેપનું જોખમ વધારે ચેપચાને ગર્ભાશયને નુકસાન પહોંચાડે છે. એમાંથી દિવસની ઊંઘ લેવાનું ટાળવું જોઈએ. શુદ્ધ વસ્ત્રો પહેરવા, હાઇજેનિક ધ્યાન રાખવું.